કે એક દીકરીના અવાજ બનીને આજે હું તમારી સમક્ષ આવી છું. મને પણ દુઃખ થાય કે આજે આવા લોકોનું આપણે લાઈવ કરવું પડશે કે જેના હાથ ના હોય, પગ ના હોય, એવા લોકોને મારે બહાર પાડવા પડશે. ઈ શરમ તો આજે મને પણ થાય છે. 32,000 લખાણ, 32 લખાણ નહીં પણ 32,000 લખાણ ખોટો. આ વ્યક્તિ ટોટલી કહાની હું તમને આજે કહીશ કે કેટલી હદે ઈ દીકરીને હેરાન કરી, કેટલી હદે હેરાન કરીને એને કાઢી મૂકીને મૂકી આવ્યા. એ ટોટલી વાત તમારા કેવા હું રજૂ કરીશ. કારણ કે એને જેવું બોલતા આવડે છે ને અને પબ્લિક સામે સારું બનતા આવડે છે ને એવું ઈ દીકરી બાન નથી આવડતું. ખાનદાની છે હો, ઓરિજિનલ રજપૂતાણી છે. ઓરિજિનલ રજપૂત છે, કારડિયા રજપૂત ઓરિજિનલ કહેવાય ઈ બાઈ. કે આજે તે આટલી હદે હેરાન કરી ને છતાં પણ મને રોકે છે. મને કે જવા દ્યો, મારા નસીબમાં જે હતું એ થઈ ગયું, ભોગવવાનું લખ્યું હશે મારી જિંદગીમાં જતું કરી દઉં એમ. પણ આજે લોકોની આંખ ખોલવા માટે એટલા માટે આવી છું. આજે દીકરીને કેટલી હદે માર્કેટમાં વગોઈ નાખી. હે શું બગાડ્યું તી છોકરીએ તારું? ઈ છોકરીએ શું તારી હારે ગદ્દારી કરી? બચારી બધું ભૂલીને એને તારી સાથે જીવન જીવવાનું એને વિચાર્યું કે ભાઈ મારી સાથે પેલો બનાવ આ બનાવ. હવે જે પેલા ભાભી હતા ને હું તમને પહેલેથી વાત કરું. આ ભાઈ સિંડોડિયો છે, મોટો સિંડાડિયો. તાપુતારામાં, અમદાવાદમાં કોની ગાડી લઈને જતો તો એની ગાડીમાં કેટલી 1 by 1 છોકરીઓ અને આને કેટલી બધી છોકરીઓને ફેમસ કરવાની, ફેમસ કરી દેવાની પ્રોમિસો આપે, તારી હારે વિડિયો બનાવવાની પ્રોમિસો આપે. એવી રીતના કરી છોકરીઓ મૂર્ખી છે કે આવા ઠુઠ્ઠા પાસે જાય. બાપો ફેમસ નો કરી કાઈ નહીં, અડી ગયો બધી છોકરીઓને. હાલો ઈ બધું તો સાઈડમાં રહ્યું. પણ ત્યારબાદ આ કાજલ રહી ને, કાજલ જેની સાથે આજે લગ્ન કરે ને સ્ટોરી મૂકી, પોસ્ટ મૂકી, ઈ કાજલ 5 થી 6 વર્ષ ત્યાંના કોન્ટેક્ટમાં હતી. ઈ તો હતી જ, પણ બીજી ઢગલો હતી કોન્ટેક્ટમાં. આવી જવાનો હામે તને છોકરીઓને ઘરે લઈ જઈશ. કેમ કે ઈ છોકરીઓનું નામ મારે એટલા માટે નથી લેવા કે છોકરીઓ બદનામ થાય એટલા માટે. પણ તું કહેતો હોય તો ઈ છોકરીઓના ઘરે હું તને લઈ જઈશ કે તે કેટલી છોકરીઓની જિંદગી બગાડી. વાતે હરેક વિડિયોમાં 2012માં મારી સાથે શોટ આવ્યો, મારા 2 હાથ વહી ગયા, પગ વયો ગયો, રોદડા રોય તો તું ફોલોવર્સ માંગેસ ભીખમાં. આ કાજલ રહી ને ઈ આના કોન્ટેક્ટમાં 5 થી 6 વર્ષથી એને કોન્ટેક્ટમાં હતી. મિત્ર નહોતી હો. આ એવું દર્શાવે છે ને તે પબ્લિક વચ્ચે કે મારી મિત્ર હતી તો ઈ મિત્ર નહોતી. હવે સાંભળજો, ઈ કાજલ એના કોન્ટેક્ટમાં 5 થી 6 વર્ષથી હતી, મિત્ર નહોતી, પ્રેમી. બરાબર. પણ ઈ છોકરી એવી હતી કે આ ભાઈને લબડાઈ રાખ્યો કે ભાઈ મારા ઘરે જ્યાંથી કહેશે ત્યાંથી હું લગ્ન કરીશ. મારા મમ્મી પપ્પા તારી હારે લગ્ન કરાવશે નહીં. જ્યાં કાજલ, હું તમને કહું ઈ કાજલ જે અત્યારે એને લગ્ન કર્યા ને, આ કાજલ. બરાબર. પેલા ભાભીની વાત નથી કરતી. એટલે એને એવું કીધું કે મારા ઘરે કોઈ માનતું નથી અને મારા મા બાપ તારી સાથે મને લગ્ન ક્યારેય કરવા દેશે નહીં. એટલા માટે ભાઈએ બીજે ડાફોડે મારવાનું ચાલુ કર્યું. તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી ને તે ભાઈએ પાછું લફડું ગોઈતું. કોની હારે? પાયલ ભાભીને ફસાવ્યા છે. પેલી વાઈફ હતી ને
એને ફસાવી ઇન્સ્ટાગ્રામમાંથી મોટી મોટી વાતો કરીને. હવે પાયલ ભાભીના ડિવોર્સ થયેલા પેલા ઘરે, પાયલ ભાભીના ઓલરેડી ડિવોર્સ થઈ ગયેલા હતા અને એમના ઘરે નાની દીકરી છે. વાલા, એની નાની દીકરી છે. હવે એક મહિનો આની માએ, એના મામાએ અને આને ઈ દીકરીને એક મહિનો એમના ઘરે રાખી, અને એને ઘણા બધા એવું કીધું કે ભાઈ વાંધો નહીં, તારી દીકરીને અમે સાચવશું, તને રાખશું, મારા દીકરાનું ઘર બંધાતું હોય તો અમને શું વાંધો. ઓય, તું કઈ હીરો નથી. આ દીકરી બધું જાણવા છતાં પણ એક એનું ઘર સંસાર આગળ વધે એટલા માટે ઈ તારો નેચર જોઈને આવી, પણ એને નહોતી ખબર કે તારા પેટમાં પાપ શું છે. હે, પેલા એને એવું કીધું પાયલ ભાભીને કે હું તારી નાની દીકરીને પણ સાચવીશ અને તને પણ આખી જિંદગી રાખીશ, આવું કીધું. ત્યારબાદ 1 મહિના પછી ભાભી પોતે પ્રેગ્નેન્ટ હતા અને લગ્ન કર્યા. પેટમાં છોકરું હતું અને ફેરા ફર્યા છે. ઓ વાલા, ઈ બાઈને પેટમાં મહિના જતા હતા, બરાબર, એટલે લગ્ન કર્યા. ત્યારબાદ લગ્ન કર્યા પછી એની નાની છોકરીને રાખવામાં આના ફેમિલીને અને આ ભાઈને, જે લખણ છે ને 32 લખણ ખોટો ઠૂઠો, એને વાંધો પડ્યો. એટલે સૌ પ્રથમ નાની એવી દીકરીને એની માથે અલગ કરી, નાની એવી દીકરીને એની માથી અલગ કરી અને દીકરીના બાપના ઘરે દીકરીને મૂકી આવ્યા. નાની એવી દીકરીને. હવે ભાભીને એવું હતું બિચારાને કે મારે પેલા ઘરે આવું થયું અને બીજા ઘરે આવું, હવે કાઈ વાંધો નહીં, મારા નસીબ કે મને મારી દીકરીથી અલગ કરે છે. તો ભાભી એમાં પણ માની ગયા કે વાંધો નહીં, મારી દીકરી મારા બાપના ઘરે રહેશે, મારી દીકરીને વાંધો નહીં, તમે ન રાખો તો. હવે લગ્ન કરવાતા ત્યાં સુધી રાખી, એની છોકરીને સાચવી. અને પછી આ ભાઈ એવું કીધું કે તારે માર્કેટમાં કહેવાનું નહીં કે તું ડિવોર્સી છું, તારે નાની દીકરી છે, આવું નહીં કહેવાનું, કેમ કે હું તો ફેમસ છું, હું સેલિબ્રિટી છું, એટલે તું આવું બધું મારા ભાઈબંધ મિત્રોને એને ગામમાં કે તું મેરિડ છું તો મારી આબરૂ જાય. આ વાત કરી એટલે દીકરી મુંજાણી, તો પણ એને એક્સેપ્ટ કર્યું, રાખ્યું, રહી બિચારી. ત્યારબાદ એની દીકરીની એકવાર એને સ્ટોરી ચડાવી. સાંભળજો મિત્ર, એની દીકરીની સ્ટોરી ચડાવી. એનો બર્થડે હતો તો સ્ટોરી ચડાવી ઇન્સ્ટાગ્રામમાં. તો જેવી સ્ટોરી આ ભાઈએ જોઈ ને એવો તરત ઘરે આવ્યો અને આને એની માયાના બે જણા થઈને બહુ મારી આ દીકરીને. ખાલી ભૂલ શું કે એની દીકરીની સ્ટોરી ચડી જાય તો ગામમાં ખબર પડી જાય કે આ મેડમ ડિવોર્સી છે અને આને દીકરી છે નાની, એવી ખબર પડી જાય. પણ ભાઈ, એક માની વેદના તો માં જ જાણે કે આજે એની દીકરીથી અલગ તો તમે કરી, પણ તમે એના મન, એના દિલ ને દિમાગથી એની દીકરીને દૂર કરવા માંગતા હતા. પણ મિત્ર, કોઈ માં એવી ન હોય કે એના દિલથી દૂર કરી શકે. હા, એને સમાજમાં એને એવું હતું કે હવે લગ્ન જ કર્યા છે અને લગ્ન પછી મારી સાથે આવું કર્યું તો હવે મારે આ સંબંધને સમજવો પડશે અને આ બધું જતું કરી લેશે. મોઢામાંથી લોહી કાઢી નાખ્યું તું મિત્ર, આને મોઢામાંથી લોહી કાઢી નાખ્યું તું. કેટલી વાર મારી ને હું તમને કહું. ત્યારબાદ એની દીકરીની સ્ટોરી ડિલીટ મરાવી અને મારી અને વોર્નિંગ આપી દીધી કે તારે રહેવું હોય તો રે, આજ પછી તારી દીકરીનો ફોટો કે કોઈ પણ જગ્યાએ મૂકતી નહીં. હવે નવા લગ્ન થયેલા હતા એટલે કોઈ પણ દીકરી સહન કરે કે ભાઈ એક ઘરે તો મારે ડિવોર્સ થયા હતા, આજે હું આ ઘરે આવીશ ને મારી સાથે આ બનાવ બનશે તો મારો સમાજ શું કહેશે, આ ગામ શું કહેશે.